सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો વિજ્ઞાનમય કોષની ચર્ચા ચાલી રહી છે. 82મા પાના પર કહ્યું વિજ્ઞાનમય કોશસ્યાદ બુદ્ધિર જ્ઞાનેન્દ્રિય સહ. જ્ઞાનેન્દ્રિયો સહિત આ બુદ્ધિને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે. કેમ વિજ્ઞાનમાં કહ્યું વિજ્ઞાન પ્રચુરત્વેન. એમાં વિજ્ઞાનની જ્ઞાનની પ્રધાનતા હોવાના કારણે આચ્છાદકતયા આત્મનઃ અને આત્માને આચ્છાદિત કરતો હોવાના કારણે બે કારણ કહ્યું વિજ્ઞાનમય કોષ. કોષવત આચ્છાદકત્વાત. કોષ જેવી રીતે આચ્છાદિત કરે જેમ કે જ્ઞાન આ તલવારને આચ્છાદિત કરે એટલે કે તલવાર હોય પણ તલવારને ઢાંકી દે તેથી તલવાર આપણને દેખાય નહીં. અને તે રીતે જે આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે. આ કેવી ઢાંકી દે છે? તલવારની જેમ નહીં. તલવાર ખાલી દૃષ્ટાંત જ છે પરંતુ બુદ્ધિમાં જે અનેક પ્રકારના ભ્રમ હોય છે ખોટા ખ્યાલ હોય છે એના કારણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું. જેવી રીતે આપણી સમક્ષ દોરડું હોય પણ આ સર્પ છે એ ભ્રમ જ્યાં સુધી ત્યાં સુધી આપણને દોરડું હોય તો પણ દર્શન ના થાય, દેખાય નહીં. આ સર્પ છે ભ્રમ જેવી રીતે રજ્જુના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે એમ કહેવાય. ટૂંકમાં
એ ઢાંકવા જેવી અસર ઉત્પન્ન કરે છે. જ્ઞાન તો તલવારને મુખ્ય અર્થમાં ઢાંકી દે છે, તેવી રીતે મુખ્ય અર્થમાં કશું આત્માને ઢાંકતું નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, સર્વવ્યાપક હોવાને કારણે એવું કશું નથી જે આત્માને ઢાંકી શકે. પરંતુ જાણે કે આત્મા ઢંકાઈ ગયો હોય અને કેવી અસર જન્મે, એ પ્રકારની અસર જન્મે છે. જાણે કે રજ્જુ ઢંકાઈ ગયું હોય તેવી રીતે આ સર્પના ખ્યાલમાં રજ્જુ ઢંકાઈ ગયો, તેવી રીતે અહમ મમ આ પ્રકારના ખ્યાલમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું છે. વિજ્ઞાનની જ્ઞાનની પ્રચુરતા હોવાને કારણે, કારણ કે બુદ્ધિનો આ ધર્મ છે, જ્ઞાન પ્રાપ્ત કરવું બુદ્ધિનો ધર્મ છે, જાણવું એ બુદ્ધિનો ધર્મ છે. તો જાણવાનું એમાં આ વિજ્ઞાન બુદ્ધિમાં આ જાણવું એની પ્રધાનતા છે, પણ એ ખોટું જાણે છે કમનસીબે. સાચું જાણવું એવું બુદ્ધિનો ધર્મ જ છે, પણ જ્યાં સુધી બુદ્ધિ સાચું ન જાણે ત્યાં સુધી ખોટું જાણતી હોય છે. આમ આત્માને જાણે છે ખરી, પરંતુ આત્મા વિશે એને ખોટો ખ્યાલ છે. અને એ રીતે આત્માનું વાસ્તવિક આત્મા ઢંકાતો નથી. જેવી રીતે આ સર્પ છે એ પ્રકારનો ભ્રમ રજ્જુને પૂરેપૂરો ઢાંકતો નથી. આપણે કે આ સર્પ છે ત્યારે જે આ અંશ છે એ તો રજ્જુનો જ છે, અને સર્પ અંશ છે એટલે રજ્જુમાં એમ કહેવાય કે જાણે કે એક સામાન્ય અંશ છે અને એક વિશેષ અંશ. આ એ સામાન્ય અંશ છે અને રજ્જુ એ વિશેષ અંશ છે. તો સામાન્ય અંશ ઢંકાતો નથી. આ સર્પ છે એમાં જે આ અંશ એ રજ્જુને જ લાગુ પડે છે. આમ કહી જયારે આમ આ એમ કહીને જયારે આપણે નિર્દેશ કરીએ ત્યારે એ કોને લાગુ પડે? રજ્જુને જ લાગુ પડે છે. પરંતુ એ પદાર્થ રજ્જુનો વિશેષ અંશ છે, આ રજ્જુ છે એનું આપણે જ્ઞાન નથી. એટલે આ અંધકાર કે મંદ અંધકાર શું કરે છે? જો પૂરેપૂરો અંધકાર હોત અને આપણને સામાન્ય અંશનું પણ જ્ઞાન ના હોત, કંઈક છે, તો પછી આપણને ભ્રમ ના થયા હોત. દિવસ હોત, સામાન્ય વિશેષ બંને અંશ જાણતા હોત, આ દોરડું છે તો પણ કઈ તકલીફ ના હોત. પરંતુ મંદ અંધકારમાં એનો વિશેષ અંશ જાણે કે ઢંકાઈ ગયો, સામાન્ય અંશ નથી ઢંકાયો. એવી સ્થિતિ હોય તો જ ભ્રમ ઉત્પન્ન થાય. તેવી રીતે આત્મા વિશે પણ એવું જ છે કે હું જીવ છું, હું અહંકાર છું, હું કરતા છું, ભોગતા છું. આ પ્રકારનો ખ્યાલ જયારે મારા વિશે ત્યારે હું છું, એ તો આત્મા સામાન્ય અંશ છે. હું છું, ભાસું છું, પ્રિય છું, અસ્થિ ભાતિ પ્રિય સામાન્ય અંશ. પણ હું બ્રહ્મ છું, અદ્વિતીય છું, પૂર્ણ છું, એ આત્માનો વિશેષ અંશ છે. તો અજ્ઞાન સામાન્ય અંશ નાગી ના શકે, વિશેષ અંશને ઢાંકી દે. અને તેથી હું કરતા છું, તો બ્રહ્મની જગ્યા કરતા આવી ગયો. રજ્જુની જગ્યાએ જેમ સર્પ આવ્યો તો રીતે બ્રહ્મની જગ્યાએ આ કર્તાની જગ્યાએ કરતા આવ્યું, પૂર્ણની જગ્યાએ અપૂર્ણ આવ્યું, બ્રહ્મની જગ્યાએ જીવ આવ્યો. આ રીતે જે વિશેષ ત્યાં આગળ આ વિપરીત ખ્યાલો જન્મે છે. આ પ્રકારની અધ્યાસની પ્રક્રિયા છે. તો જયારે એમ કહેવામાં આવે કે આત્માને ઢાંકવામાં આવે નથી, તો કે આ રીતે આત્માના વિશેષ સ્વરૂપ વિશે આવા ખોટા ખ્યાલ સેવાને કારણે આત્માનું વિશેષ સ્વરૂપ જાણતા નથી. હું છું એ સામાન્યતા જાણીએ છીએ, એ પણ ના જાણતા હોય તો કોઈ તકલીફ નથી. જેમ ગાઢ નિદ્રામાં હું છું એવું પણ જ્ઞાન નથી હોતું, ત્યારે સામાન્ય અને વિશેષ બંને ઢંકાઈ ગયા, કોઈ તકલીફ નથી. જેમ ગાઢ અંધકારમાં આ કોઈ પદાર્થ એવું જ્ઞાન ના હોય ત્યારે ત્યાં રજ્જુનો ભ્રમ ના હોય, તેમ ગાઢ નિદ્રામાં પણ હું છું એ પ્રકારનું પણ જ્ઞાન નથી, તો ત્યાં આગળ જીવપણાનો ભ્રમ પણ નથી. અને જ્ઞાની પુરુષ સ્થિત પ્રજ્ઞ હોય હું બ્રહ્મ છું એવું જ્ઞાન છે, ત્યાં પણ જીવપણા નથી. આ વચ્ચેના લોકો બધાને તકલીફ છે. બધા જોકે એમાં બહુમતી એમાં જ છે, બહુમતી આ લોકોની જ છે કે જે લોકોને સામાન્ય અંશનું જ્ઞાન છે, વિશેષ અંશ વિશે ભ્રમ છે. વિજ્ઞાનમય કોષોયમ ઇતિ વિદ્વદ વિરુચ્યતે. એટલે વિજ્ઞાનમય કોષ કોને કહેવાય? આ પ્રકારના ભ્રમના સમૂહને વિજ્ઞાનમય કોષ કહેવાય. કોષ આ પ્રકારના ભ્રમ આગળ કહે છે કરતા ભોગતા સુખી દુઃખી
આત્મા વિશેના આ પ્રકારના ભ્રમ છે એ જ કોષ બની હોય ને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવ્યો. અયમ મહાન અહંકાર વૃત્તિમાન કર્તૃલક્ષણ સર્વ સંસાર નિર્વોઢા વિજ્ઞાનમય શબ્દભાગ. અયમ વિજ્ઞાનમય શબ્દભાગ. આજે વિજ્ઞાનમય એમ જે કહેવાય છે મહાન, આ મહાન છે. અહંકાર વૃત્તિમાન, અહંકારની વૃત્તિવાળો છે. એટલે અહમ બુદ્ધિ, આ બુદ્ધિમાં જ અહંકાર છે. બુદ્ધિ આવી રીતે ઉપાધિ તાદાત્મ્ય કરે એને કારણે આ ઉપાધિમાં ઉપાધિને આત્મા કેવું નામ છે અહંકાર. સર્વ સંસાર નિર્વોઢા, સમગ્ર સંસારનો નિર્વાહ કરનાર. વિજ્ઞાનમય શબ્દભાગ, એને જીવાત્મા કહો, અહંકાર કહો, સંસારી કહો. વિજ્ઞાનમય શબ્દભાગ, આ વિજ્ઞાનમય એ શબ્દથી જેનો નિર્દેશ થાય છે એ જ અહંકાર છે, સંસારી છે. જીવાત્મા કહો, એને સંસાર છે અને એને જ મુક્ત થવાનું છે. ઘણી વાર પ્રશ્ન કરવામાં આવે કે સ્વામીજી સંસાર કોને છે? આત્માને સંસાર હોય ના શકે. આત્મા નિત્ય મુક્ત છે, સંસાર ના હોય. અનાત્માને સંસાર નથી. આ શરીરને કોઈને સંસાર નથી, જડ છે. તો સંસાર કોને છે? આત્મા અને અનાત્મા આ બંનેના સંયોગથી એક નવી હસ્તી જાણે કે જન્મી. તપ્તાય પિંડવન્મતમ છાયા અહંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. તપ્તાય પિંડવત, જેવી રીતે લોખંડનો ગોળો સંતપ્ત થયેલો હોય અને એને કેવો લાલ બની જાય તે અગ્નિ અને લોખંડનો સંયોગ, તેવી રીતે અહીંયા આત્મા અનાત્માનો સંયોગ. આત્મા એટલે ચૈતન્ય, અનાત્મા એટલે કે બુદ્ધિ. હવે એના સંયોગથી અહંકાર નામની હસ્તી ઉત્પન્ન થઈ. આ બધો સંસાર એનો છે. અજ્ઞાન પણ એનું છે અને જ્ઞાન પણ એને થવાનું છે. અહંકાર કહો, જીવ કહો, વિજ્ઞાનમય કહો, ચિદાભાસ કહો, એવો પણ શબ્દ પ્રયોગ છે. ચિદાભાસ જે આપણે પંચદશી વગેરેમાં જોયું. ચિત્તનો આભાસ, ચિત્ત ચૈતન્ય. ટૂંકમાં બુદ્ધિનો ધર્મ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવો. તો ચૈતન્યનો આભાસ થવાને કારણે બુદ્ધિ પણ ચેતનવંતી બની જાય અને પોતે જ આત્મા જેવો દાવો કરે. અહંકાર જ આત્મા હોવાનો દાવો કરે છે અને આપણને ખબર નથી. સ્વામી મારા કે ઇમ્પોસ્ટર. ઇમ્પોસ્ટર એટલે પેલો જે માણસ નથી એ હોવાનો દાવો કરવો. તો આ અહંકાર કેવો છે? ઇમ્પોસ્ટર એટલે છેતરપિંડી કરનારો છે. જે નથી એવો દાવો કરવો. જેમ લગ્નની સિઝનની અંદર લગ્ન પેલો આવીને જાણે કે હું તો વરરાજાનો મિત્ર છું એમ કરીને બધા જાત જાતની બધી માંગણીઓ કરે. ઇમ્પોસ્ટર, છળ કપટ કરનારો. અહંકાર પણ છળ કપટ કરનારો છે. જ્યાં સુધી એના વિશે તપાસ ન આદરવામાં આવે ત્યાં સુધી એનું ચાલ્યા કરે. જયારે પછી બધા ભેગા થયા, બંને વિવાહીઓને પૂછે કે આ કોણ છે ભાઈ? આ તમારા પક્ષનું? તો કે મારા પક્ષનો નથી. મેં કે તમારા પક્ષનો છે. બંને લોકો પેલા જોયું કે બંને ભેગા થઈને મારા વિશે હવે તપાસ કરી રહ્યા છે. તરત શું થઈ જાય? અહંકાર વિશે પણ જ્યાં સુધી આપણે આના વિશે વિચાર ન કરે, વિચારમ ન સહતે, જ્યાં સુધી અહંકાર શું વસ્તુ છે એના વિશે ચિંતન વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી એ ચાલ્યા જ કરે. સર્વ સંસાર નિર્વોઢા, બધા સંસારનો નિર્વાહ કરનાર. હવે 83 પાના પર 352 શ્લોકમાં આગળ કહે છે અહમ મમેત્યેવ સદાભિમાનમ દેહેન્દ્રિયાદૌ કુરુતે ગૃહાદૌ જીવાભિમાન પુરુષોયમેવ કર્તા ચ ભોક્તા ચ સુખી ચ દુઃખી.
દેહેન્દ્રિયાદૌ ગૃહાદૌ અહમ મમ એતિ સદા અભિમાનમ કુરુતે. આ વિજ્ઞાનમય કહો કે જીવ કહો કે સંસારી કહો શું કરે છે? દેહેન્દ્રિયાદૌ દેહ ઇન્દ્રિય વગેરેમાં, દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં, ઉપાધિમાં અહમ ઇતિ અભિમાનમ કુરુતે સદા, હંમેશા. સદા એટલે કે આ એક સ્વભાવ જ થઈ ગયો છે, ટેવ જ પડી ગઈ છે. જન્મ્યા ત્યારથી આપણે દેહને હું માનતા આવ્યા જ છીએ. એ માટે કોઈના ઉપદેશની આવશ્યકતા નથી. કોઈ મને કહ્યું નથી કે આ તું છે, જાણું છું. આમ દેહ અંદર, ઇન્દ્રિયોમાં, મનમાં, ઉપાધિમાં સ્વાભાવિક અર્થાત જે અનાદિકાળથી ચાલતું આવ્યું છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર, નૈસર્ગિક સ્વભાવથી, ટૂંકમાં જેના માટે કોઈ પ્રયત્ન નથી. આ રીતે સદા, સદા ક્યારે હોય? હંમેશા અભિમાન ક્યારે હોય? જ્યારે આવું સ્વભાવ ટેવ પડી ગઈ હોય ત્યારે. સ્વભાવ આપણે કહીએ એટલે આપણું સ્વરૂપ નથી. સ્વભાવ જુદી વસ્તુ છે. જો સ્વભાવ અને સ્વરૂપને જુદા પાડીએ તો સ્વભાવ જુદી વસ્તુ છે, સ્વરૂપ જુદી વસ્તુ છે. તો સ્વભાવ એટલે આવી જાતની પ્રકૃતિ, ટેવ, સ્વભાવ પડી ગયો જે સુધારી શકાય. સ્વરૂપને બદલી ના શકાય, સ્વભાવને બદલી શકાય. કે સ્વભાવ તો કૃત્રિમ છે, આગંતુક છે, કશાક કારણથી છે. આ સ્વરૂપ કોને કહેવાય? જેને હોવા માટે કોઈ કારણ નથી, એને સ્વરૂપ કહેવાય. જેમ કે જળ તો ઠંડુ છે, એ શા માટે? એનો સ્વભાવ સ્વરૂપ છે. ચાલો, ભાઈ અગ્નિના સંયોગને કારણે ગરમ થઈ ગયો હોય તો ગરમ અત્યારનો સ્વભાવ છે, જે બદલી શકાય કારણ કે આગંતુક છે. તેવી રીતે અહંકાર જે છે, ટૂંકમાં ઉપાધિમાં અહંભાવ હોવો, એ જીવાત્માનું સ્વરૂપ નથી. એ તો હવે ની ટેવ પડી ગઈ છે. અજ્ઞાનને કારણે ટેવ, કુદરત વિચાર જ કર્યો નથી. તેથી હંમેશા માની જ લીધેલું છે. આ શું છે? માની લેવામાં આવેલી વસ્તુ છે કે હું દેહ છું. આમ દેહેન્દ્રિયાદો, દેહ ઇન્દ્રિય વગેરે ઉપાધિમાં અહંકાર હો એ સ્વાભાવિક છે, ટેવ છે, સ્વભાવ છે, જે અજ્ઞાનને કારણે જન્મેલી છે. સદા આપણે ઊંઘી ગયા હોઈએ ને ત્યારે ભલે આપણે અહંકાર ન કરતા હોઈએ, એટલે તે વખતે આપણે અભિમાન ના હોય, સ્પષ્ટ ના હોય, વ્યક્ત ના, પણ અવ્યક્ત તો છે જ. સુષુપ્તિની અંદર પણ અહંકાર ત્યાં સ્પષ્ટ નથી, વ્યક્ત નથી, પરંતુ અવ્યક્ત કે કારણ અવસ્થામાં તો છે જ. એટલા જ માટે જેવા જાગી કે તરત જ કોઈ પ્રકારના પ્રયત્ન વગર આ દેહમાં અહંભાવ તરત જ થતો હોય છે. એવું ક્યારે થાય? જ્યારે સુષુપ્તિમાં પણ સંસ્કાર હોય. એ સદા અભિમાનમ કુરુતે, હંમેશા કરે છે. બસ આ પ્રકારનો સ્વભાવ થઈ ગયો છે. ગૃહાદો મમ ઇતિ, અને આ દેહ સાથે સંકળાયેલી વસ્તુમાં મમ એટલે મારું એ પ્રકારનું અભિમાન કરે છે. ગૃહાદો ઘર વગેરેમાં, અને પત્ની પુત્ર વગેરેમાં પણ, ટૂંકમાં દેહ સાથે સંકળાયેલા ભાઈ બહેન જે બધા હોય, બધા આ મારું. ઘર, ધન, સંપત્તિ વગેરે મારું, સત્તા પ્રતિષ્ઠા વગેરે મારું, આ શિષ્ય મારો, ટૂંકમાં મારા ભણો. આવી રીતે માણસને જરૂર છે વિચારને. હવે મારું કહે તો મને સારું લાગે કે ચાલો મારું આટલું બધું છે, એના mateથી મને એમાંથી એક સલામતીનો અનુભવ થાય. માણસના મારું માલિકીની ભાવનામાંથી સલામત, નહીતર આપણે એકલાપણું લાગે. મારું કોઈ છે જ નહીં, મને કોઈ સહારો જ નથી, મને સહાય કરનાર કોઈ નથી, વગેરે વગેરે એવું આપણને લાગે. જ્યારે મારું આમનો વિસ્તાર વધેલો હોય ત્યારે આપણે એમ લાગે કે બસ આપણે સલામત છે. એ મારું જરાક સલામતી આપવાના બદલામાં જે કિંમત ચૂકવવી પડે એની તો કોઈ ચિંતા કરતો નથી. કશી વસ્તુને મારી કહેવા માટે જે કિંમત ચૂકવવી પડતી હોય છે એ જુદી વાત છે. કારણ કે વસ્તુને મારી રાખવાનો બહુ પ્રયત્ન કરવો પડે ને. અને તેથી ચાલે એ તો સંસાર, અત્યારે એ ચર્ચા નથી, પણ છતાં આ મારાપણું, અહંકાર અને મમકાર, હું અને મારું. આમ દેહેન્દ્રિયામાં અભિમાન કરવું અને ગ્રહ વગેરેમાં મમકાર હોવો, આ સદા કરોતી, હંમેશા આવું કરે છે, ટેવ પડી ગઈ. જીવાભિમાન પુરુષમેવ, તો જીવા એમ કહે જીવપણાનું અભિમાન, હું જીવ છું, સંસારી છું,
જન્મ મરણ અધીન છું. જીવ પ્રાણ ધારણે, જે પ્રાણ ધારણ કરનાર છે ને જીવ કહેવાય. ટૂંકમાં આ શરીર વગેરે છે ને ચૈતન્ય, આ દેહનો જયારે ધારણ કરે ત્યારે દેહમાં અહમ ભાવના કારણે ચૈતન્યને જીવ કહેવામાં આવે છે. જીવ કોણ કહેવાય છે? પરમાત્મા જીવ કહેવાય છે. એવું ના માનો કે બીજી કોઈ હસ્તી છે પાછી. જીવ નામની બીજી કોઈ હસ્તી નથી, એક જ હસ્તી છે ને. આપણી દ્રષ્ટિમાં એ સિવાય બીજું કશું છે જ નહીં. વોટ ઇઝ ઈશ્વર. જે છે તો ઈશ્વર જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે છે બ્રહ્મ જ છે. અને આ રીતે તેથી આ દેહેન્દ્રિયમાં અહમભાવ કરનાર બ્રહ્મ, ઘર બારમાં મમકાર રાખનાર બ્રહ્મ. તેથી જીવાભિમાન, આ ચૈતન્યને પરમાત્માને હું જીવ છું એ પ્રકારનું અભિમાન છે. અહીંયા આગળ અભિમાન ન થતા ભ્રમ. અભિમાન એટલે કે તાદાત્મ્ય, અને તાદાત્મ્ય જન્મનો ભ્રમ, જેને આપણે ઘમંડ કહીએ કે ગર્વ કહીએ એ પ્રકારનું અભિમાન નથી. અભિમાન કેવું છે? અહમભાવ. દેહ ઇન્દ્રિયમાં અહમભાવના કારણે હું જીવ છું. આ દેહના જન્મને કારણે મારો જન્મ, દેહના મૃત્યુને કારણે મારું મૃત્યુ, દેહની અવસ્થા એ મારી અવસ્થા. દેહ પુષ્ટ હોય તો હું પુષ્ટ છું, દેહ નષ્ટ હોય તો હું નષ્ટ છું. દેહ પુષ્ટે અહમ પુષ્ટ, દેહ નષ્ટે અહમ નષ્ટ. બસ થઈ ગયું. આથી આગળ કંઈ કરવાની જરૂર નથી. બધા દુઃખનું હું આમાં રહેલું જ છે. જીવાભિમાન, આ પ્રકારે જીવપણાનું અભિમાન કરનાર. આ બધા વિજ્ઞાનમય કોષની વાત થઈ છે. આ વિજ્ઞાનમય આવું કરે છે. એ જીવપણાનું અભિમાન ધરાવે છે, દેહ ઇન્દ્રિયમાં અહમભાવ ધરાવે છે, ઘર બાર વગેરે સંપત્તિમાં મમ ભાવ કે તો કે માલિકીની ભાવના ધરાવે છે. કરતા છે, ભોગતા છે, સુખી છે, દુઃખી. બસ હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું. આનું નામ છે અભિમાન. અભિમાન એટલે આ પ્રકારનો ખ્યાલ, ખોટો ખ્યાલ કે અભિપ્રાય કે ભ્રમ. કરતા ખરે કર્તૃત્વ ક્યાં છે? બુદ્ધિમાં કર્તૃત્વ છે. એ બુદ્ધિના કર્તૃત્વને પોતાનું માનીને હું કરતા છું પ્રકારનો ખ્યાલ ધરાવે. ભોગતૃત્વ મનમાં હોય તો ભોગતૃત્વ મનમાં હોય, આમ હું ભોગતા જો ખ્યાલ ધરાવે. આ સુખ દુઃખ પણ વગેરે તો મનની વૃત્તિઓ છે. એમાં અહમ ભાવના કારણે હું સુખી છું, હું દુઃખી છું. એટલે હું પણ પ્રોબ્લેમ નથી, હુંને સંસાર નથી, સુખને સંસાર નથી. સુખ તો એક વૃત્તિ છે, એ વૃત્તિ હોવામાં કઈ વાંધો નથી. દુઃખ બીજી વૃત્તિ છે, એ ભલે નહીં, ચાલો. જ્યાં સુધી હું છું ત્યાં સુધી જે વૃત્તિ હોય તે ખરી, વાંધો નથી. પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ છે પાંડવ. સાત્વિક વૃત્તિ હોય, રજોગુણી વૃત્તિ હોય કે તમોગુણી વૃત્તિ હોય, જે કઈ વૃત્તિ હોય, ગુણાહ ગુણેશુ વર્તન્તે. આ બધી વૃત્તિઓ તો પ્રકૃતિનો 3 ગુણોનો ખેલ છે. સાત્વિક વૃત્તિ એ સત્વગુણનો ખેલ, રજોગુણનો ખેલ, તમોગુણનો ખેલ, વાંધો નથી. ભલે ને પૂર્વના સંસ્કારને કારણે કદાચ રજોગુણી વિચાર જન્મે કે તમોગુણી વિચાર જન્મે, પણ જ્યાં સુધી આપણે એ વૃત્તિ કે વિચાર સાથે અંતર ઉત્પન્ન કરી ત્યાં સુધી વાંધો નથી. અંતર જતું રહે, એક બની જવું. સુખની વૃત્તિ જન્મી, સુખી તરત જ એ સદા અભિમાનમ કરો. તે મનમાં હંમેશા અભિમાન ધરાવનાર છે. આ મનમાં વિચાર જન્મે સુખ, તરત કહે હું સુખી. તને કોણે કહ્યું? બસ. દુઃખ તો કે હું દુઃખી. કર્તૃત્વ હું કરતા, ભોક્તૃત્વ હું ભોગતા. આ પ્રકારે અભિમાનમ સદા કરો. આ કેમ થાય છે પછીના શ્લોકમાં સમજાવે છે. સ્વવાસના પ્રેરિત એવ નિત્યમ કરોતિ કર્મો ભયલક્ષણમ ચ. ભુંક્તે તદુત્પન્ન ફલમ વિશિષ્ટમ
સુખમ ચ દુઃખમ ચ પરત્ર ચાત્ર સ્વવાસના પ્રેરિત. આ વિજ્ઞાનમય કોષમાં ટૂંકમાં મનમાં બધી વાસનાઓ સંગ્રહાયેલી હોય છે. વાસના કોને કહેવાય? કોઈ એકની એક જ વસ્તુ વારંવાર કરવાને કારણે એક પ્રકારની એક ટેવ પડી જાય. મનની અંદર એકનો એક જ પ્રકારનો વિચાર કરવાને કારણે એકની એક જ વસ્તુ વારંવાર કરવાને કારણે જાણે કે એક ચેનલ, એક નીક ત્યાં ખોદાઈ ગઈ. નીક ખોદવાથી પાણી જેવી રીતે નીકમાં જ વહે તેવી રીતે આપણા મનની અંદર પણ આ પ્રકારની નીકો ખોદાયેલી છે. તેથી વિચાર આપોઆપ જ એ નીકમાં જ વહે. આપણે સાવધાન ન હોઈએ તો આપોઆપ જ વિચાર એ બાજુ જ જાય. સાવધાન હોઈએ અને પાણીને આપણી દિશામાં વાળી તો જુદી વાત, બાકી પાણી જતું જ રહેવાનું. આ પ્રકારે વાસના કહો, સંસ્કાર કહો. વાસના એટલે આ પ્રકારના વલણો. ટૂંકમાં આપણે અનેક પ્રકારની વાસના અર્થાત અનેક પ્રકારના વલણો લઈને જન્મેલા છે. અને તેથી અમુક સંજોગો ઉભા થાય એટલે તરત આપણે અમુક પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવે, કોઈ વિચાર કર્યા વગર. આમ પૂરા પરનો વિચાર કર્યા વગર જ જ્યારે પરિસ્થિતિ પ્રત્યે પ્રતિભાવ દર્શાવવામાં આવે એ પ્રકારના વલણને વાસના કહેવામાં આવે. આપણે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અને જરાક સાવધાન બની જઈએ અને સારા નશાનો વિચાર કરીએ, કર્તવ્ય કર્તવ્યનો, યોગ્ય અયોગ્યનો આ પ્રકારે વિવેક કરીએ તો આપણે વાસનાને વશ નથી, તો આપણે વિવેકથી કર્મ કરીએ. પણ મોટે ભાગે તો આપણું કર્મ આ વિવેકથી થતો નથી. વિવેક હોવો એ જાણે બુદ્ધિનો વિશેષ ધર્મ છે, જેને અંગ્રેજીમાં ફ્રી વિલ કહેવાય. ટૂંકમાં કર્મ કરવાની સ્વતંત્રતા આપણને આપેલી છે. જો આપણે સ્વતંત્રતાનો ઉપયોગ કરીએ તો મોટે ભાગે તો એ સ્વતંત્રતાનો ઉપયોગ થતો નથી. ભલે મનુષ્યની આ એક બહુ મોટો વિશેષ અધિકાર છે, કર્મની સ્વતંત્રતા. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. એ આપણે મોટો પ્રિવિલેજ છે, વિશેષ અધિકાર છે. મારે કરવું હોય તો કરો, ના કરો તો ના કરું, જેમ ફાવે એમ કરવું. જેમ ફાવે ને અન્યથા વા, જે પ્રકારે કરવું હોય એ પ્રકારનો નિર્ણય જ્યાં સુધી વિવેકથી લેવાયો હોય. કર્તુમ શક્યમ, કોઈ સંજોગોમાં હું વિચાર કે નક્કી કરું નહીં મારે કરવું છે, આ કરવું છે. આ કર્તુમ શક્યમ, મારી ઈચ્છાથી નથી કરતો. મારી ઈચ્છાથી, મારા સંકલ્પથી કરવું, ના કરવું અથવા મારી રીતે કરવું. ભલે એને કદાચ ભૂલ ભરેલું હોય, પણ જ્યાં સુધી આપણે સાવધાન છીએ અને જ્યાં સુધી આપણે સ્વતંત્રતાનો ઉપયોગ થતો હોય, જે ફ્રી વિલનો ઉપયોગ થતો, ત્યાં સુધી વાંધો નથી. કારણ કે આપણે ભૂલ પણ કરીએ તો એના પરિણામમાંથી શીખી શકીશું. આપણે ખબર છે કેમ આપણે કરવું છે. આપણે તો યાંત્રિકતાથી કરેલું હોય, આપણું વર્તન યાંત્રિક હોય કે આવેગાત્મક હોય. વાસનાને કારણે આપણું વર્તન આવેગાત્મક હોય કે યાંત્રિક હોય. એટલે કરતી વખતે ખબર નથી કે આપણે કરી રહ્યા છીએ. એટલા જ માટે એનું જયારે પરિણામ આવે તેમાં શીખી ના શકીએ, કારણ કે હું કરનાર હું ન હતો. પણ જેવી રીતે ઊંટ ગાડીનો માલિક ઊંટને ગાડીને રસ્તા પર મૂકીને ઊંઘી જાય અને ઊંટ પછી લઈ જાય એને ગંતવ્ય સ્થાન પર બીજા સવારે પહોંચાડી દે, તે રીતે આ મન પણ એને આપણા બધા કર્મ આપોઆપ કરતું હોય. આવી યાંત્રિકતા હોય કે પછી આવેગાત્મક હોય, ક્રોધ લોભ વગેરે વસ્તુના વર્તન કરતા હોઈએ, આ વર્તનનો વિવેક નથી. યાંત્રિકતા હોય કે પછી આવેગાત્મકતા હોય, ત્યાં આપણી ફ્રી વિલ અર્થાત આપણી સ્વતંત્રતા ત્યાં આગળ કામમાં લાગે, એટલે ઉપયોગ થતો નથી. એનો અર્થ એ થયો કે આપણે ખરેખર તો જે આપણને લાભ મળ્યો છે કે જે વિશેષ અધિકાર મળ્યો એનો લાભ લેતા નથી, મોટે ભાગે નથી લેતા. ચાલો, સ્વવાસના પ્રેરિત એવ. મોટે ભાગે તો વિજ્ઞાનમય કોષ પોતાની વાસનાથી પ્રેરાઈને જે પ્રકારના વલણો આવેલા છે, જેમ ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું ને, ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિત. આ પ્રત્યેક ઇન્દ્રિયમાં પોતાના વિષયો માટે રાગ અને દ્વેષ રહેલા જ છે.
આનું નામ જ વાસના. એને સંસ્કાર કહો, રાગ દ્વેષ કહો, વાસના કહો. જ્યારે જ્યારે રાગ દ્વેષ આપણા વર્તનનું સંચાલન કરે, વર્તન આવેગાત્મક હોવાનું. રાગ પણ એક આવેગ છે, દ્વેષ પણ આવેગ છે. હવે મનની વાસનાઓ જુદી છે ને બુદ્ધિની વાસનાઓ જુદી છે. આ રાગ દ્વેષ મનની વાસનાઓ છે, બુદ્ધિની પણ વાસનાઓ છે. અમુક પ્રકારનો નિર્ણય કરવાની ટેવ પડી ગઈ છે બુદ્ધિમાં. અમુક પ્રકારના ખ્યાલ દ્રઢ થઈ ગયા છે કે જગત સત્ય છે, હું અપૂર્ણ છું, અધૂરો છું, પૂર્ણ છું, અસહાય છું, જીવ છું, જન્મ મૃત્યુના અધીન છું, મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું. આ પ્રકારના ખ્યાલ બુદ્ધિમાં દ્રઢ થઈ ગયા છે. આ બધા ખ્યાલની પ્રેરણાને બુદ્ધિ કામ કરે. આ રાગ દ્વેષની વાત કરે ને, એ તો મનમાં રહેલી વાસનાઓ. ટૂંકમાં એ બધા આ મન છે ને આપણી આવેગાત્મક વૃત્તિ છે. બુદ્ધિ ખરેખર તો વિવેકાત્મક વૃત્તિ છે. પરંતુ વિવેક કરીએ ત્યારે પાછું આપણા મનમાં જે બધા ટેવ પડી ગઈ છે ને, કે જે પ્રકારના વલણ એ પ્રકારે વિવેક થતો હોય. તો આપણા મનમાં જે પ્રકારનું વલણ હોય, આપણી સામે કશી વસ્તુ આવે તો આપણે કયા પ્રકારનું કર્મ કરીશું કે કયા પ્રકારના નિર્ણય લઈશું. આપણા નિર્ણયો લેતા હોય ને, એ નિર્ણયો પણ આપણા પહેલાના જે વલણો છે એનાથી નિશ્ચિત થતા હોય છે. ટૂંકમાં કયા સંજોગોમાં વ્યક્તિ કયો નિર્ણય લેશે, ભલે ને હું વિચાર કરીને નિર્ણય લેતો હોઉં તોય પણ એ વિચાર કરવાની પદ્ધતિ પણ મારી પહેલાની નક્કી થઈ ગઈ હોય છે. અમુક સંજોગોમાં અમુક પ્રકારે વિચાર કરવો, અમુક સંજોગોમાં અમુક પ્રકારે નિર્ણય લેવો. એટલે મને એમ કે હું બરોબર સ્વતંત્ર છું, મારી સ્વતંત્રતા એટલી નથી હોતી. કારણ કે આપણા નિર્ણય લેવાની અંદર પણ અમુક પ્રકારની બધી વૃત્તિઓ કે અમુક પ્રકારની ટેવો દ્રઢ થઈ ગયા છે. અને તેથી આ જગત સત્ય છે, નક્કી થઈ જ ગયું છે. હું જીવાત્મા પણ નક્કી થઈ જ ગયું છે. સ્વર્ગ સાચું છે, જગતના વિષયો સાચા છે, ત્યાં મળતું સુખ સાચું છે. આ નિર્ણય બુદ્ધિનો છે. જગત સત્ય છે, જગતના વિષયોમાં સુખ રહેલું છે. હું દુઃખી છું, જગતના વિષયોમાં સુખ છે. એટલે આ પ્રકારની વાસના કે આ પ્રકારનો નિર્ણય થઈ જ ગયો છે. તેથી બુદ્ધિ જે કોઈ નિર્ણય લે એની પાછળ હું દુઃખી છું, જરૂરિયાત વાળો છું, હું જરૂરિયાતમંદ છું, અને આ જગત મારી જરૂરિયાત પૂરી કરે, આવો નિર્ણય તો ખરો જ ને. એટલે ભલે હું ગમે તેટલો મારી જાતને બુદ્ધિશાળી માનતો હોઉં, ગમે તેટલો કુશળ માનતો હોઉં, પરંતુ આ પ્રકારનો ભ્રમ તો રહેલો જ છે. અને એટલા માટે હું જગતના વિષયોને સત્યતા આપું, એમાં રહેલા સુખને સત્યતા આપું, અને પછી સુખ પ્રાપ્ત કરવાની યોજનાઓ કરું. આમ આ વસ્તુ સત્યતા આપે બુદ્ધિનો ધર્મ છે. એ સત્યતા આપ્યા જ કરવાને કારણે પછી આપણે ટેવ પડી ગઈ, એ વિચાર કર્યા વગર આપણે કામ કરતા હોઈએ, આવેગાત્મક, એ મનનો ધર્મ થઈ ગયો. એટલે ટૂંકમાં અમુક વસ્તુના નિર્ણયો જે છે એ બુદ્ધિમાં છે. એ નિર્ણયો પર પ્રમાણે વારંવાર કર્મ કરવાના કારણે પછી જે આવેગો નક્કી થઈ ગયા એ બધા મનમાં છે. સ્વવાસના એટલે આ વાસનાના બે પ્રકાર કહી શકાય. એક વાસના છે બુદ્ધિમાં, બીજી વાસના છે મનમાં. બુદ્ધિની વાસનાને કારણે આપણે જગતને સત્યતા આપીએ. આ દેહમાં અહંભાવ હોવો, બસ આ બુદ્ધિમાં રહેલો એક નિર્ણય છે. આ ઘર મારું છે, આ નિર્ણય છે. જગત સત્ય છે, નિર્ણય છે. હું દુઃખી છું કે અધૂરો છું, નિર્ણય છે. આ પ્રકારના બધા અજ્ઞાનમાં જન્મેલા ભ્રમ છે એ બધા બુદ્ધિમાં દ્રઢ થઈ ગયા છે. સ્વવાસના પ્રેરિતેવ નિત્યમ કરોતિ કર્મ ઉભય લક્ષણમ છે. બુદ્ધિમાં બીજા નિર્ણય પણ હોય. જીવનનું ધ્યેય શું છે? મારે ધનવાન બનવું છે, પ્રતિષ્ઠાવાન બનવું છે, મને સ્વર્ગ જોઈએ છે, મને પેલું જોઈએ. ટૂંકમાં મારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે? એ બુદ્ધિ નિર્ણય બુદ્ધિનો છે. ઈશ્વર મહત્વનો છે, આત્મા મહત્વનો છે, કે સ્વર્ગ મહત્વનું છે, કે સત્તા મહત્વની છે, કે પ્રતિષ્ઠા મહત્વની, એ નિર્ણય બુદ્ધિમાં હોય છે. એને કારણે આપોઆપ જ આપણા જીવનનું શું ધ્યેય છે એ નક્કી થઈ ગયું હોય છે.
અને નિત્યમ કરોતિ કર્મ ઉભય લક્ષણમ છે. આ પ્રકારના બુદ્ધિના જે નિર્ણયો છે, જે નિર્ણયો પર ક્યારે વિચાર કરવામાં આવે નહીં. હું દસમો નથી, દસમો ખોવાઈ ગયો આ નિર્ણય, હું દસમો નથી નિર્ણય. પછી જે કંઈ કર્મ કરવામાં આવે એ આ નિર્ણયથી પ્રેરાયેલું હોય. ટૂંકમાં 10મા છોકરાને શોધખોળ કરવાનું કર્મ કરવામાં આવે, એની પાછળ નિર્ણય કયો? 10મો ખોવાઈ ગયો. એ નિર્ણય કયો? બુદ્ધિમાં છે. હું 10મો નથી, 10મો ખોવાઈ ગયો. જીવ ઢૂંઢે બ્રહ્મ કો, લહેર ઢૂંढे લહેર કો, કપડા ઢૂંढे સૂર. જીવ ઢૂંढे બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. બસ આવી રીતે પેલું તરંગ જળને શોધતું હોય, વસ્ત્ર સૂતરને શોધતું હોય, જીવ બ્રહ્મને શોધતો હોય. કરોતિ કર્મ ઉભય લક્ષણમ છે. પછી કર્મ કરવાનો નિર્ણય કરે, એના અભિપ્રાય પ્રમાણે આ નિર્ણય સાચો છે. ચાલો પછી એની પાસે બે રસ્તા છે, ધર્મ અને અધર્મ. પાછું બુદ્ધિ પાસે ઘણા બુદ્ધિશાળી લોકો કે સ્વામીજી અહીંયા આ બધા મૂલ્યો તો બધી વાતો જ છે, ચાલે નહીં આ દુનિયામાં. સાચાઈનો કોઈ માન, પ્રામાણિકતા ચાલે નહીં, સચ્ચાઈનું કશું ચાલે નહીં. અને માટે તો આવું જ હોય. એટલે આ પ્રામાણિકતા જ હોય તો જુઠ્ઠું તો બોલવું જ પડે, આમ તો કરવું જ પડે, થોડી છેતરપિંડી તો કરવી જ પડે, અને જરા લાંચ તો આપવી જ પડે, આમ તો કરવું જ પડે. ટૂંકમાં આ પ્રકારના નિર્ણય બુદ્ધિમાં થઈ ગયા છે. એને કારણે બુદ્ધિ જાણી જોઈને અધર્મનું આચરણ કરે ને. ધર્મનો ભોગ આપનારે બુદ્ધિ જ છે ને. કારણ કે એમ માનતી હોય કે ભાઈ આ સાચું વાચું હોય નહીં, એમાં તો કઈ કામ થાય નહીં, દુનિયામાં અસત્યમ અપ્રતિષ્ઠમ દે જગદાવ, એવા પણ કહેલા ના હોય. આ જગતમાં કોઈ સત્ય જ છે નહીં, ધર્મ નામની વસ્તુ જ નથી, ઈશ્વર ક્યાં છે, કોણ જોયો છે, આ બધી વસ્તુ, આ બધા નિર્ણયો બુદ્ધિના છે. નાસ્તિકતા બુદ્ધિમાં જ છે. એટલે બધા કેટલા બુદ્ધિમાન લોકો પોતાને નાસ્તિક કહેવાનો ગર્વ લે છે, અને એ આખું નાસ્તિકોને એક મંડળ ઉભું કરે છે. આસ્તિક લોકો બધા, કારણ કે આસ્તિકો કેવા હોય છે, બધા અંધશ્રદ્ધા ધરાવનારા હોય છે. એટલે બાઇબલ વગેરેમાં કહ્યું હોય એ જ સાચું, જગત 5000 વર્ષ પહેલા બન્યું એ સાચું, એવું માનનારા લોકો હોય. આ પૃથ્વી તો અજીબ સપાટ છે એવું માનનારા લોકો હોય. ટૂંકમાં આવા અક્કલ વગરના બધા, ટૂંકમાં જે બધું કહેવામાં આવ્યું એમાં વિચાર કર્યા વગર આવા જાતના બધા ખ્યાલ ધરાવનારા હોય. એટલે અને આ બધા બાઇબલમાં અનેક જાતની કથાઓ આવતી હોય, એને જ આપણે જીવનું ધ્યેય માનીતા. તમારા આમાં તો આવી આવી કથાઓ છે, આને પેલા મારી નાખ્યો, પેલી છેતરપિંડી કરીને અને આવો ત્રાસ ગુજારો, આ તમારું શાસ્ત્ર છે? આ તમારે શીખવાનું છે? આની શું જરૂર છે? એને કહેતા અમે બુદ્ધિ સારી રીતે શીખી શકીએ છીએ, તમારા શાસ્ત્રની જરૂર નથી, એવું કહી દે. આ તો ઈશ્વર આવો તો ભગવાન ગુસ્સે થઈ જાય, ભગવાને પેલાને મારી નાખ્યો. આવી જાતની કથાઓ હોય ને બધી. એટલે એ બધી કથાઓનો શું અર્થ કરવો, મોટા ભાગના લોકોને કઈ ખબર ના હોય. અને એટલે પછી પેલા બરાબર એની હાંસી ઉડાવે કે જો તમારો ભગવાન, જો એને શું કર્યું, જો તમારા મહાત્મા એને શું કર્યું, જો એને પેલાને આમ કર્યું, મોસીને પેલું કર્યું, પેલાને પેલું કર્યું વગેરે. એમ કરીને નાસ્તિકતા છે એને નાસ્તિકતાને સમર્થન આપે. અને એને કારણે શું છે? અસન્નેવ સભવતી અસદ બ્રહ્મે તે વેદ છે. બ્રહ્મ નથી એવું કહેનારી બુદ્ધિ જ. ઈશ્વર છે નહીં, બ્રહ્મ નથી, સત્ય નથી, ધર્મ નથી. મારે ધર્મનું પાલન કરવાની જરૂર નથી, સત્યનું પાલન કરવાની જરૂર નથી. આ બધા નિશ્ચયો ક્યાં છે? બુદ્ધિમાં. તેથી સ્વવાસના પ્રેરિતેવ નિત્યમ કરોતિ કર્મો ભય લક્ષણમ. ઉભય લક્ષણમ, ઉભય એટલે ધર્મ ને અધર્મ, સારું નરસું, યોગ્ય અયોગ્ય. આ નિર્ણય બુદ્ધિમાં જ છે. કેવી બુદ્ધિ છે? સાત્વિક બુદ્ધિ હોય તો નિર્ણય યોગ્ય હોય. હા, પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ છે આવે તે બુદ્ધિ સા પાર્થ સાત્વિકે. બુદ્ધિ સાત્વિક હોય તો યોગ્ય નિર્ણય લે કે ભાઈ આ તો બંધન કરનારું છે, અમુક્ત કરનારું છે, આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી વગેરે. પરંતુ રજોગુણી બુદ્ધિ હોય, તમોગુણી બુદ્ધિ હોય તો અધર્મમ ધર્મમિતિયા મન્યતે તમસાવૃતા.
સર્વાર્થાન વિપરીતાંશ. જ્યાં તમો ગુણ હોય ત્યાં અધર્મ ને ધર્મ માને, ધર્મ ને અધર્મ માને. એટલે વાસના સાત્વિક હોય, રાજસી હોય, તામસી હોય, આ બગાડ વાસના હોય ને. યો ય શ્રદ્ધા સેવસ. ભગવાન 17 અધ્યાયમાં કહે બધા મનુષ્યમાં શ્રદ્ધા હોય જ. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. એ ભારત મનુષ્યની શ્રદ્ધા એના મનના બંધારણ પ્રમાણે હોય. તેથી જેવું મન તે પ્રકારની શ્રદ્ધા. સત્વાનુરૂપ સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. શ્રદ્ધામયોયમ પુરુષ યો ય શ્રદ્ધા સ એવ સઃ. આ પુરુષ તો શ્રદ્ધાનો જ બનેલો છે. આ શ્રદ્ધા બુદ્ધિનો ધર્મ છે. યો ય શ્રદ્ધા સ એવ સઃ. જે પ્રકારની શ્રદ્ધા એવો માનવી. ટૂંકમાં શેમાં શ્રદ્ધા ધરાવું છું? ભગવાન છે એમાં કે નથી એમાં ધરાવું છું? જીવનમાં સત્ય છે એમાં શ્રદ્ધા કે નથી? શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા ધરાવું છું કે નહીં? સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જ જય થાય, જૂઠાણો નહીં. આમાં શ્રદ્ધા ધરાવું છું કે નહીં? જેવું મન સાત્વિક મન હોય એને આપોઆપ જ આ બધામાં શ્રદ્ધા હોય. સાત્વિક બુદ્ધિ હોય ને એના શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા હોય, ઈશ્વરમાં શ્રદ્ધા હોય, ઉપદેશમાં શ્રદ્ધા હોય, પ્રામાણ્યમાં શ્રદ્ધા હોય. રજોગુણીમાં નામથી તેમ જવાય, ક્યારેક શ્રદ્ધા હોય ને ક્યારેક ના હોય. તમોગુણીમાં ના જ હોય. એટલે જેવું મન રજોગુણ હોય તો ક્યારેક ધર્મ ને ક્યારેક અધર્મ. તમો ગુણ તો મોટે ભાગે અધર્મ, સત્વગુણ તો મોટે ભાગે ધર્મ, રજોગુણ હોય ત્યારે મિશ્ર. ક્યારેક ધર્મ ક્યારેક અધર્મ, અનુકૂળતા પ્રમાણે. જો લોભ વૃત્તિ આવી ગઈ અધર્મ, ક્રોધ આવી ગયો અધર્મ, ક્યારેક વળી પાછી ભલમનસય આવી ગઈ તો કે ધર્મ. કરોતિ કર્મો ભય લક્ષણમ છે. ઉભય લક્ષણમ. ઉભય એટલે બંને પ્રકારનું. ધર્મ ને અધર્મ, સારું નરસું બંને પ્રકારનું કર્મ કરે છે. પોતાની વાસનાથી, પોતાની શ્રદ્ધાથી, પોતાના નિર્ણયથી પ્રેરાઈને. કર્મ એટલે કર્તૃત્વ બુદ્ધિમાં છે. જે જ્યાં કર્તૃત્વ ત્યાં ભોક્તૃત્વ હોવાનું જ છે. ભુંક્તે તદુત્પન્ન ફલમ વિશિષ્ટમ. પછી તો પોતે કર્મ કર્યું માટે એ કર્મના પરિણામે જે વિશેષ ફળ જન્મે. કેવું છે? સુખમ ચ દુઃખમ ચ પરત્ર ચાત્ર. સુખ નામનું વિશેષ ફળ જન્મે, દુઃખ નામનું ફળ જન્મે. એને પછી આ ભોગવે. અત્યારે જે કરતા છે એ ભવિષ્યમાં ભોગતા બનવાનું. એવું તો છે. એટલે એવું તો ના બને કર્મ મેં કર્યું તમારું ફળ ભોગવવો પડે, એવું અન્યાય નથી. ભગવાનના રાજમાં નથી. હિન્દુસ્તાનમાં થઈ શકે શું? અહીંયા એવું બને કે કામ કોણ કરે, ચોરી કોણ કરે, ને પછી શિરચોરી કોણ થાય વગેરે, ગુનો કોણે કર્યો ને સજા કોને થાય, એ બધું બને દુનિયામાં. હિન્દુસ્તાનમાં શું આ દુનિયામાં બને? હિન્દુસ્તાનમાં વધારે બને. બીજે બધે બનતું હોય છે, અમેરિકામાં બનતું હોય છે. 25 વર્ષ પછી ખબર પડી કે આ માણસને જેલમાં પૂરો છે અને ગુનો કર્યો જ નથી. હવે આપણે નવા સાધનો આવ્યા. હવે DNA એ પછી નક્કી થાય કે આ માણસે ખરેખર આ ગુનો કર્યો હતો કે નહીં. ખબર પડે કે આને નથી કર્યો, ત્યારે પછી છોડી મૂકવામાં આવે અથવા નવા પુરાવા મળે. કંઈક 25 વર્ષ પછી 40 વર્ષ છોડી મૂકે માણસ, એવું બને ટૂંકમાં. એટલે આ પ્રકારે પણ ત્યારે એને ન કરેલા કર્મનું ફળ ભોગવવું પડ્યું. ભાઈ તો સ્વામીજી આ તો અન્યાય થયો. આપણા મનુષ્યના રાજ્યમાં અન્યાય ખરો, પણ ભગવાનના રાજ્યમાં નહીં. એનો અર્થ એવો થયો કે એને પૂર્વમાં કોઈ કર્મ કર્યું હશે જેનું આ ફળ ભોગવે છે. આપણે એને કર્મ નથી કર્યું તોય ફળ આપ્યું. પછી કેમ કહ્યું? કારણ કે એને પ્રેરણા તો પેલો જ છે ને પાછો. ટૂંકમાં આખી જ્યાં આ ન્યાયની આખી જે બધી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને પ્રેરણા કરનાર તો પેલો જ ભગવાન. એ વખતે બધા લોકોને આવી જ પ્રેરણા હતી કે આ માણસ ગુનેગાર છે, પૂરા જેલમાં. એને ફાંસી સજા ના આપી સારું તો એવાય ગયેલા છે લોકો. ટૂંકમાં પછી પણ આ જન્મ ટીપની સજા થાય, એના આખા જન્મ સુધી પછી ખબર પડે. પણ એને સજા થઈ એમાં એની પાસે કંઈક તો ભગવાનનું કારણ હોવું જોઈએ. પૂર્વ જન્મમાં કંઈક કર્મ કર્યા છે એને કારણે પછી એના ફળ મળ્યું. પછી ફળ પૂરું થયું, પાપ કરીને પછી છૂટ્યો.
ભૂંગતે તદુત્પન્ન ફલમ વિશિષ્ટમ. પોતે જે કર્મ કર્યું એનું જ ફળ મળે, બીજા કોઈનું કરેલું ફળમાં ના મળે. અત્યારે એમ લાગે કે સ્વામીજી મેં ગુનો કર્યો નથી, મને સજા થઈ, એવું બને? પણ સજા આ કર્મને કારણે જ થઈ, કોઈ બીજા કર્મને કારણે થઈ છે. અંતે રીતે આપણે કશું કર્યા વગર આપણને ઇનામે મળી જતું હોય છે, ટૂંકમાં લાભ મળી જતો હોય છે. સારા બરોબર યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે હોઈએ તો આપણને લાભ મળી જાય. આપણા કરતા કેટલોય શક્તિશાળી અને બુદ્ધિશાળી માણસો બિચારો રહી જાય, એ મોડો પડે, આપણે સમયસર હતા એવું થઈ જાય. આ રીતે પેલા દુર્યોધન ખાટી જ ગયો ને. શલ્ય મોટું સૈન્ય લઈને આવતો હતો, આ પાંડવોના મામા થાય એટલે પાંડવોને મદદ કરવા આવતો હતો, બહુ મોટું સૈન્ય. દુર્યોધન ખબર પડી, રસ્તામાં જ પછી એને આગળ આગતા સ્વાગતા કરે, મોટો મોટો ત્યાં આગળ શિબિર ઉભો કરી દીધો અને બહુ મોટો ઉતારો ઉભો કરી દીધો અને બહુ આગતા સ્વાગતા કરીને જેમ અહીંયા કરે ને, પેલા આવે ને બધા ક્રિશ્ચિયન લોકો આવીને આપણા ગરીબ લોકોમાં જાય અને પછી એમની સેવા કરે અને પછી એમના મનમાં એક એવી ઉપકારની કૃતજ્ઞતાની લાગણી જન્મ આવે, પછી આ કે જ કરે, પછી બધા કન્વર્ટ થઈ જાય. તેવી રીતે દુર્યોધને શલ્યમાં કૃતજ્ઞતાની લાગણી જન્માવી ત્યાં સુધી કે પેલો પાંડવ અને પેલા આના પક્ષમાં જતો રહ્યો, પાંડવોને શત્રુ બની. વિચાર કરો, આ બધું કેમ બને? કારણ કે કર્મ છેવટે તો કર્મથી જ થતું હોય છે. અને માટે ભલે આમ લાગે અત્યારે કે અન્યાય થયો, સાચી વાત છે, પણ છેવટે કંઈક કર્મ કોઈકનું હશે, એને કારણે આ બધું થતું હોય છે. ભૂંગતે તદુત્પન્ન ફલમ વિશિષ્ટમ. આ રીતે પોતે કરેલા કર્મ જે છે એનું વિશિષ્ટ ફળ જે હોય એ ભોગવે છે. ક્યાં? સુખમ છે દુઃખમ. ટૂંકમાં પુણ્ય કર્મ કર્યું હોય તો પરિણામ સુખ મળે, પાપ કર્મ પરિણામ દુઃખ મળે, બસ. એટલે કોઈ બીજું સુખ આપતું નથી અને દુઃખે નથી આપતું. જગતના વિષયો સુખ નથી આપતા અને માણસો સુખ નથી આપતા. જગતના વિષયો દુઃખ પણ નથી આપતા અને માણસો દુઃખ નથી આપતા. કોણ દુઃખ આપે છે? આપણે પૂર્વમાં કરેલું પાપ કર્મ. કોણ સુખ આપે છે? આપણે પૂર્વમાં કરેલું પુણ્ય કર્મ. એ પુણ્ય કર્મના પરિપાક રૂપે સુખ, પાપ કર્મના પરિપાક રૂપે દુઃખ. આટલું જોઈએ તો, આટલું વિચારીએ ને આટલું આપણા મગજમાં ઘૂસે ને તોય સારું. એટલે કાંઈ બીજાના દોષારોપણ ના કરીએ. પેલા એમ દુઃખી કર્યો, અલા ભાઈ દુઃખી તને શું કામ કર્યો? કારણ કે એ દુઃખી કરવાની શક્તિ ક્યાંથી આવે? આપણા કર્મને કારણે. પેલા એમને સુખ આપે એ પણ આપણા કર્મને કારણે. કોઈને સુખી કરવાની આપણે શક્તિ આપીએ છીએ, આપણા કર્મને કારણે કોઈને દુઃખી કરવાની શક્તિ આપીએ છીએ. આપણા કર્મ બધું કરે છે. એટલે બધી માથાકૂટ છોડી દેવી. પેલા એ પેલું કર્યું ને પેલા ના કર્યું બધું, આ બધું કર્મ જ કરનારા છે. ભગવાન બેઠો બેઠો બધું કરાવે છે. એટલે એને યુદ્ધ કરાવો તો આ બધાનો નાશ કેમ કરવો? પાંડવો કરો લડી મરે તો જ બધો નાશ થાય ને. દુનિયાભરના બધા રાજાઓ આવે, સૈન્યો આવે, નાશ ક્યારે થાય? બે લડી મરે તો જ. એ જ કર્યું કે છે અહીંયા ભાગવતમાં કહ્યું કે એને દુર્યોધનને કૌરવ પાસે વર્તન જેવું કરાવ્યું. પાંડવ અન્યાય જ કરાવ્યા કર્યો. પેલા ગુસ્સે થયા ને છેવટે મારામારી થઈ. આવું બધું ઊભું કરનાર પેલો જ છે. એને લાગ્યું કે આ બધો ભાર બહુ વધી ગયો છે અને ભારને દૂર કરવા એક જ ઉપાય છે. અને પછી રહી ગયા યાદવો. હવે એમનો તો કોઈ શત્રુ જ નહોતા, એટલા બધા શક્તિશાળી કે દેવતાઓ પણ નાશ કરી શકે એમ ના હતા. તો શું કરવું? અંદર આખું વન બરાબર ઉગી ગયું હોય, હવે એનો નાશ કોણ કરે? અંદર જ ઘસાઘસી થાય, સંઘર્ષ થાય, એમાંથી તણખા જરે, એમાંથી આગ લાગે, વન બળી જાય. તેમ આ યાદવોમાં અંદર જ સંઘર્ષ કરાવડાવ્યો. આખું યાદવ વન બળી ગયું. બસ બેઠા આ બધી યોજનાઓ કરે છે. ટૂંકમાં પાપનો નાશ કરવાની યોજનાઓ, પુણ્યનો વિસ્તાર કરવાની પણ યોજનાઓ. ભૂંગતે તદુત્પન્ન ફલમ વિશિષ્ટમ સુખમ છે દુઃખમ. ટૂંકમાં સુખ પણ આપણા કર્મનું પરિણામ છે, દુઃખ પણ કર્મનું પરિણામ છે. પણ કોઈને પણ દોષારોપણ કરવા અને કોઈને કહે છે બહુ જાતિ, એટલે ના વિનંતી ન દ્વેષ્ટિ. યસ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ ના વિનંતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હવે જ્ઞાની પુરુષને તો અભિનંદન દ્વેષ નથી, એને પણ બધા વાસુદેવ જ છે. પણ જે સાધક છે એને પણ અભિનંદનથી મુક્ત, દ્વેષથી મુક્ત રહો. આ માણસ આમ કેમ કર્યું? મારા કર્મે એની પાસે એવું કરાવડાવ્યું.
એવું ભાગવતમાં કહેવામાં આવ્યું. અહીંયા આગળ બ્રહ્માજી સ્તુતિ, બ્રહ્માજી દેવતાઓ વગેરે જયારે સ્તુતિ કરી ત્યારે શિવજીને કહ્યું કે મહારા ભગવાન આપ તો મહાપુરુષ છો, આપ કોઈને સજા કર. શિવજીએ પણ દક્ષનો ધ્વંસ કર્યો ને એ કે જે બરોબર નથી થાય કે મહાપુરુષો ક્યારે સજા ના કરે, ગુસ્સે ના થાય. કેમ ના થાય? કોઈ એમને દમતું હોય ત્યારે કેમ ગુસ્સે ના થાય? આપણને કોઈ દુઃખ આવે તો ગુસ્સો ના આવે? તો કે નહીં, આ દુઃખ તો મારા કર્મનું પરિણામ છે, મારા કર્મને કારણે આ વ્યક્તિને આમ કરવાની પ્રેરણા જન્મી, એટલે મારે જ જે ભોગવવાનું તો એ જ હું ભોગવી રહ્યો છું. ઉલટો પેલા માટે એને સહાનુભૂતિ થાય, કરે રે આ મારા કર્મનું ફળ હું ભોગવું એ માટે આ માણસ ખરાબ કરી રહ્યો છે ને છેવટે, એટલે ઉલટા મારા કર્મને કારણે એટલે એને બીજા આપણે સહાનુભૂતિ થાય, કરે રે આ બિચારો ખોટું કર્મ કરી રહ્યો છે, ખાલી એને સજા થશે, એટલે એમને સહાનુભૂતિ થાય. વિચાર કરો, આવું છે. એટલે ના વિનંદતી ન દ્વેષ્ટિ તત્ત પ્રાપ્ય શુભાશુભમ. શુભ વસ્તુ થાય સમજવું કે ભગવાનની કૃપા છે, મારા કર્મ પરિણામ છે. અશુભ વસ્તુ થાય એ કર્મ પરિણામ, એને કૃપા જ કોને? એ ભગવાનનો પ્રસાદ ને પેલો એ પ્રસાદ, બસ. એટલે પછી કોઈ જાતની માથાકૂટ નહીં, ક્યાંય દ્વેષ પણ નહીં, આસક્તિ પણ નહીં, કોઈને વળગવાનું પણ નહીં, કોઈનો તિરસ્કાર પણ નહીં. ત્યારે શું કરે? બધા માટે પ્રેમ જે હોય તે કરવો. પણ વિશિષ્ટમ સુખમ છે દુઃખમ છે પરત્ર ચાત્ર. અને કેટલા બધા કર્મનું ફળ આ દેહમાં ના પણ મળે. જાત જાતના કર્મ કર્યા હોય ને, ટૂંકમાં મનુષ્ય દેહમાં બધા પ્રકારના અનુભવોની ક્ષમતા નથી. એટલા જ માટે પરત્ર પરલોકમાં સ્વર્ગમાં બહુ પુણ્યકર્મ કર્યા હોય તો આપણે સ્વર્ગ પ્રાપ્ત થાય. ત્યાં જે પ્રકારના વિષયો છે અને વિષયને ભોગવવાનો જે પ્રકારનો દેહ હોય એ ત્યાં પ્રાપ્ત થાય. બહુ પાપ કર્મ કર્યા તો બીજી યોનિએ પ્રાપ્ત થાય, એ આગળ કહે છે. પણ આ પ્રકારે એટલે કહ્યું કે સર્વ સંસાર નિર્વોઢા વિજ્ઞાનમય શબ્દ ભાગ. આ વિજ્ઞાનમય શબ્દથી જે કહેવામાં આવે છે એ જીવાત્મા કે સંસારી આ બધા સંસારનો નિર્વાહ કરનાર છે. એ 354 શ્લોકમાં કહે છે છેવટે નાનાયો નિસહસ્રેષુ જાયમાનો મુહુર્મુહુઃ મ્રિયમાણો ભ્રમત્યેષઃ જીવ સંસાર મંડલે. નાના યોની સહસ્રેષુ. નાના એટલે અનેક, સહસ્ર હજારો, અનેક હજારો યોનિઓમાં. એક યોની નથી, હજારો છે, અનેકો હજારો છે, લાખો કરોડો હશે. એ જમાનામાં 84 લાખ ગણી હશે એમણે, ગમે તે. 84 લાખ તો પેલા બધા બેક્ટેરિયા છે, મને એવું લાગે છે, વાયરસ. બધા વાયરસના બેક્ટેરિયા ભેગા કરીએ ને તો જ કેટલા થઈ જતા હશે. આ તમે જંગલ બંગલમાં આપણે જોઈએ તો કેટલા બધા જીવજંતુઓ. આ જળમાં ઘણીવાર આપણે જયારે પેલા ફિલ્મ જોઈએ ને અને આ લોકો પેલા મરજી વાળો નીચે જાય પાણીમાં, ત્યાં ફોટો તો ખબર પડે કેટલા બધા પ્રકારના જીવો. ઓહો, જળચર પ્રાણીઓ કેટલા બધા પ્રકારના, કેવા આકારો એમના, અને કેવા રૂપ રંગ, કેવા આકાર, શું શું બધું હોય છે. ઓહો, આ રીતે કેટલાય બધા હશે, ભગવાન જાણે. અને એવી લાખો કરોડો પ્રકારની યોનિઓ હશે. કેટલા પ્રકારની વનસ્પતિ, કેટલા પ્રકારના કીડાઓ, કેટલા પ્રકારની ઈયળો, કેટલા પ્રકારના જીવો, કેટલા પ્રકારના દેડકા જ કેટલા પ્રકારના. દેડકો એક નથી હોતો, અનેક પ્રકારના હોય. કેટલા પ્રકારના સાપ, બધું કેટલા પ્રકારનું હોય દરેકમાં. આપણને ના ખબર હોય પણ હવે બધા પ્રકાર હોય છે. એટલે નાના યોની સહસ્રેષુ. આ દરેકની ઉત્પત્તિ શાને માટે થઈ? અમુક પ્રકારનો અનુભવ કરવા માટે. જે અનુભવ બીજા પ્રકારની ઉપાધિમાં પ્રાપ્ત ના થાય એ અનુભવ માટે ભગવાને પાછું નવું ઘડ્યું. જેમ જેમ માણસની બુદ્ધિનો વિકાસ થાય તેમ તેમ નવા નવા કર્મ કરે, એટલે નવા નવા પ્રકારના ફળ ભોગવવા પડે. એટલે ભગવાને નવી નવી યોનિઓ સર્જવી પડે. કારણ કે આપણે જાત જાતના કર્મ કરીએ એટલે એનું ફળ આપવા માટે એ પ્રકારનું શરીર તો જોઈએ જ ને. એટલે ભગવાન નવું નવું સર્જતો જ જાય. નાના યોનિ સહસ્રેષુ. આવી રીતે હજારો યોનિઓમાં
જાયમાનો મુહુર્મુહુ, મૂળ વારંવાર કેટલી વાર આપણે બધા દેડકા બનાવ્યા છે ને કેટલી વાર સાપ બનાવ્યા છે ને કેટલી વાર વાઘ કેટલી વાર બનાવ્યા છે, કારણ કે અનાદિકાળથી ચાલતું આવ્યું છે ને. એટલે હવે કેટલાય જન્મ થયા છે, લાખો કરોડ અસંખ્ય જન્મ થયા ને. 84 લાખ યોની હોય ને આપણા કેટલાય કરોડો જન્મ થયા, દરેક યોનીમાં એકથી વધારે ગયા જ હોઈશું કે મુહુર્મુહુ જાયમાન, વારંવાર જન્મનારો, કે એકની એક યોનીમાં વારંવાર જાય કે એમાં જ વારંવાર જન્મ્યા કરનારો. જાયમાનો મુહુર્મુહુ મ્રિયમાણ, વારંવાર જન્મે છે અને મરે છે. એમાં સ્વર્ગ વગેરે જાય તો લાંબો સમય રહેવા પણ મળે, નરકમાં લાંબો સમય રહેવા મળે. તો બીજી યોની તો એવી છે ને કે જીવ્યો ને મર્યો. આ પતંગિયા બધા તો જન્મ્યા ને મર્યા, જાયસ્વ મ્રિયસ્વ, જન્મ્યા ને મર્યા. એ પણ યોનીય છે. કેટલું બહુ લાંબુ ચાલે, કેટલા વૃક્ષો, કેટલા બધા બહુ સેંકડો વર્ષ જૂના વૃક્ષો હોય છે. અમેરિકામાં રેડવુડ ટ્રીઝ બધા હોય છે, કેટલા ઊંચા, 300 ફૂટ ઊંચું વૃક્ષ છે. 2500 વર્ષ, આ તો જીસસ ક્રાઇસ્ટના પહેલાનું છે, એને જોયો છે ક્રાઇસ્ટને. બોલો, 2500 વર્ષ જૂનું વૃક્ષ છે. શું શું જોયું હશે એને? સ્વામીજી કહે કે આ પથ્થર પડ્યો છે એને કેટલો ઇતિહાસ હશે, અબજો વર્ષ જૂનો છે. આ પૃથ્વી 4 અબજ વર્ષ જૂની છે. એટલે કેટલાય બધા પથ્થરો કેટલાય હશે જૂના જૂના, એમને શું શું જોયું હશે. એમને પૂછો કે બધા શું જોયું છે, તો આ કેટલી લાંબી વાર્તા એને કહેવાની હોય. એવામાં જન્મ થાય, એમાં લાંબો ચાલે, અને કેટલાક વળી પેલા જીવાત જન્મીને મરી એવું પણ થાય. એ બધા પ્રકારની આખો રેન્જ છે. ટૂંકમાં જાયમાનો મ્રિયમાણો મુહુર્મુહુ, વારંવાર જન્મે પાછો મરે. ભ્રમત્યેશ જીવ સંસાર મંડલે, આ પ્રકારે આ જીવ સંસાર મંડલે ભ્રમતી, આ જીવાત્મા છે એ સંસાર મંડળમાં ભ્રમણ કરે છે. ઉપર જાય નીચે પણ આવે, કે પુણ્ય કર્મનો ભરાવો થાય ત્યારે સ્વર્ગમાં જાય, પાપમાં ભરાવો થાય તો વળી પછી અધોયોનીમાં જાય. આ પ્રકારે આ કોનું કામ છે? વિજ્ઞાનમયની વાત કરવામાં આવે. જીવાત્મા, અહંકાર, કરતા ભોગતા, અહીંયા આગળ સૌથી પહેલું અધ્યાસ અહીં થાય છે. ટૂંકમાં આત્મા અને અનાત્માનો સંયોગ, અગ્નિ અને પેલા લોખંડના સંયોગની જેમ આત્મા અનાત્માનો પહેલો સંયોગ અહીં થાય. બુદ્ધિ તો સૂક્ષ્મ તત્વ છે, આત્માની સૌથી નજીક છે, પણ આ આત્માનો પહેલો આભાસ બુદ્ધિમાં પડે અને ત્યાં આગળ અહંકાર જન્મ્યો, પછી બાકીના બધા અહમભાવ આગળ જન્મે. આ પ્રકારે વિજ્ઞાનમય કોષનું વર્ણન કરવામાં આવ્યું. હવે મનોમય કોષનું વર્ણન કરે છે. આનંદમય કોષ, વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ અને અન્નમય કોષ. આ પ્રકારનો ક્રમ અહીં છે. તમે વિવેક ચૂડામણીમાં જાઓ કે તત્વબોધમાં જાઓ તો અન્નમય પ્રાણ એ પ્રકારનો છે. આપણે તૈત્રીય ઉપનિષદમાં જોવા પણ એવું છે. તૈત્રીય ઉપનિષદમાં પણ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય એવું છે. એટલા માટે વિવેક ચૂડામણી ગ્રંથો જે છે એ પ્રકારના ક્રમને સ્વીકારે છે. પરંતુ એ ક્રમ શેના માટે હતો? અંતરયાત્રા કરવા માટે. શંકરાચાર્ય મહારાજ કહે કે આ પ્રકારનો ક્રમ વેદે કેમ સ્વીકાર્યો છે ઉપનિષદે? જેથી આપણે આંતરિક યાત્રા કરવા માંગે છે. આપણા સ્થૂળ સ્તરથી પ્રારંભ કરીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સ્તર સુધી લઈ જવા માટે. બરોબર છે? એ પણ યોગ્ય છે. એટલે પહેલા અન્નમય છું, પછી પ્રાણમય છું, મનોમય, એ પ્રકાર અભિમાન ધીમે 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 સૂક્ષ્મ થતા છેવટે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. અહીં જે ક્રમ સ્વીકારવામાં આવ્યો છે એ સર્જનનો ક્રમ છે. અવ્યક્તમાંથી વ્યક્ત, સૂક્ષ્મમાંથી સ્થૂળ, તેથી અવ્યક્ત જ્ઞાન એ સૌથી મૂળ કારણ. એમાંથી પછી એ આનંદમય કોષ પણ કહો, પછી એમાંથી આ સૂક્ષ્મ શરીર, પછી સ્થૂળ શરીર. એટલે કારણ શરીરની વાત કરવામાં આવી. અને કોઈ સુષુપ્તિની અવસ્થા છે એમાં આનંદનું પ્રાચીન આનંદમય કોષ કયો, પછી કારણ શરીર, પછી સૂક્ષ્મ શરીરની વાત આવે. એ સૂક્ષ્મ શરીરની ચર્ચા દરમિયાન આ 3 કોષની વાત કરે છે.
કારણ કે વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય આ 3 કોષનો સમાવેશ સૂક્ષ્મ શરીરમાં થાય અને છેવટે પછી સ્થૂળ શરીર કહો કે અન્નમય કોષ કહો, આ પ્રકારનો ક્રમ છે આમાં. ચલો મનોમય કોષની ચર્ચા આપણે પછીના આવતા ક્લાસમાં જ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત્ દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. राम कृष्ण हरि मुकुंद मुरारी. 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 मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग